નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી એવી ગ્રંથિઓ જોઈ ગયા છે. પછી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય એવું કહી શકાય તો અંતઃસ્રાવોની ક્રિયાવિધિ, અંતઃસ્રાવ કાર્ય કઈ રીતે કરે છે. તો અંતઃસ્રાવનું એક લક્ષણ આપણે જોઈ ગયા કે અંતઃસ્રાવ છે જે ગ્રંથિ ઉત્પન્ન કરતી હશે ત્યાં કામ નહીં કરે, બીજી કોઈ ગ્રંથિ ઉપર કામ કરશે. તો એ કામ કઈ રીતે કરશે? તો જે અંતઃસ્રાવ છે, જેમ કે ઇન્સ્યુલિન છે, તો ઇન્સ્યુલિન મેદપૂર્ણ પેશી ઉપર કામ કરવાનું છે. તો જ્યાં મેદપૂર્ણ પેશી છે, ઇન્સ્યુલિન એ મેદપૂર્ણ પેશી ઉપર જઈને જોડાશે. હવે કઈ રીતે જોડાશે? તો એની ઉપર એક રિસેપ્ટર આવેલું હોય છે, તો ત્યાં જઈને પહેલાં જોડાશે. તો અંતઃસ્રાવ શું કરશે? જે લક્ષ્ય કોષ છે, જેમ કે આપણે ઇન્સ્યુલિનનું ઉદાહરણ લીધું, એને મેદપૂર્ણ પેશી છે, તો લક્ષ્ય કોષ સાથે જે પ્રોટીન સાથે જોડાય છે, જેને આપણે શું કહીશું? અંતઃસ્રાવ રિસેપ્ટર. શું કહીશું? અંતઃસ્રાવ રિસેપ્ટર. બરાબર. હવે રિસેપ્ટર બે ટાઈપના હોય છે. એક તો આ મેમ્બ્રેન છે, બરાબર, આ સેલની દિવાલ, કોષ છે, કોષની મેમ્બ્રેન છે, બરાબર, કલા છે. તો કાં તો ઉપર જોડાય તો આને આપણે શું કહીશું? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. યા તો અંદર હોય, બરાબર, યા તો ઉપર હશે યા તો અંદર હશે. જો અંદર હશે તો આપણે કહીશું કોષાંતરીય રિસેપ્ટર. જો મેમ્બ્રેન હશે, મેમ્બ્રેનની ઉપર જ હશે, કોષની ઉપર જ, તો આપણે કહીશું મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર. જો કોષની અંદર હશે તો કહીશું કોષાંતરીય રિસેપ્ટર. તો અહીંયા બે ટાઈપના અંતઃસ્રાવના રિસેપ્ટર આવશે, મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર અને કોષાંતરીય રિસેપ્ટર. હવે અંતઃસ્રાવ ત્યાં જોડાઈને શું બનાવી દેશે? અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ. બરાબર. હવે એકવાર જોડાઈ ગયું પછી બધું શું કરશે? એની દેહ ધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ કરવા લાગશે. હવે અંતઃસ્રાવ કેટલા ટાઈપના છે? 4 ટાઈપના છે. જો પેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન. આપણે જ્યારે કોઈ બી અંતઃસ્રાવ ભણતા હતા ત્યારે હું કહેતો હતો કે ઇન્સ્યુલિન શું છે? તો પ્રોટીન છે. ગ્લુકાગોન શું છે? પ્રોટીન છે. પિટ્યુટરી અને હાઇપોથેલેમસના બધા જ અંતઃસ્રાવો બી શું છે? પ્રોટીન છે. એવી રીતે સ્ટીરોઇડ આવે તો કોર્ટિસોલ, ટેસ્ટોસ્ટેરોન, ઇસ્ટ્રાડાયોલ અને પ્રોજેસ્ટેરોન, આ બધા શું છે? સ્ટીરોલ છે. પછી એવી એક ટાઈપ આવશે આઇડોથાઇરોનિન, બરાબર, જેના સ્ટ્રક્ચરમાં આયોડિન આવે છે. તો થાઇરોઇડ ગ્રંથિના બધા જ અંતઃસ્રાવો શું છે? આઇડો ગ્રુપથી બિલોંગ કરશે. અને એમિનો એસિડ વ્યુત્પન્નો, જે એમિનો એસિડમાંથી બનેલા છે એ કયા છે? એપિનેફ્રિન છે. હવે અંતઃસ્રાવ શું કરશે? એના મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર ઉપર જોડાશે. બરાબર. એટલે અંતઃસ્રાવ અને મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર અથવા કલા જોડાણગ્રાહીઓ વચ્ચે પારસ્પરિક અસર જોવા મળશે. ત્યારે લક્ષાંક કોષોમાં દાખલ થતો નથી, પરંતુ દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરશે. હવે જ્યારે અંતઃસ્રાવ છે, બરાબર, આ અંતઃસ્રાવ છે, બરાબર, આ અંતઃસ્રાવ છે, આ મેમ્બ્રેન બાઉન્ડ, આ મેમ્બ્રેન છે ને આ મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે. હવે અંતઃસ્રાવ શું કરશે? અહીંયા જોડાઈ જશે. તમને પરીક્ષામાં પૂછે FSHની કાર્યવિધિ સમજાવો, તો આ પ્રમાણે લખવાનું. અંતઃસ્રાવ અહીંયા જોડાઈ જશે તો શું બનાવી દીધું? મેમ્બ્રેન બાઉન્ડ રિસેપ્ટર છે, તો શું બનાવ્યું? એને અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ. હવે અંતઃસ્રાવ એકવાર અહીંયા જોડાઈ ગયો તો પછી અહીંયા સેલમાં અંદર કોષમાં દાખલ થશે નહીં. તો આને કહીશું પ્રતિભાવ નંબર 1. તો અહીંયા જોડાશે તો એ શું કરશે? દ્વિતીય પ્રકારના સંદેશાવાહકો ઉત્પન્ન કરશે. એના ઉદાહરણ આપેલા છે ચક્રીય AMP, એડિનોસાઇન મોનોફોસ્ફેટ અથવા કેલ્શિયમ+2. આને આપણે કહીશું દ્વિતીય સંદેશાવાહકો. એ બી પૂછી શકીએ દ્વિતીય સંદેશાવાહકો કોણ છે? તો ચક્રીય AMP અને કેલ્શિયમ+2. તો પ્રથમ સંદેશાવાહક કોણ છે? તો અંતઃસ્રાવ પોતે. હવે આ દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન થાય એ શું કરશે? જૈવિક રાસાયણિક પ્રતિભાવો આપશે અને જેના લીધે દેહ ધાર્મિક ક્રિયાઓ થશે. બરાબર. તો આ અંતઃસ્રાવો કયા છે? તો FSH અંતઃસ્રાવ આ રીતે કામ કરશે. હવે બીજો અંતઃસ્રાવ છે સ્ટીરોઇડ. સ્ટીરોઇડ કઈ રીતે? સ્ટીરોઇડ, આઇડોથાઇરોનિન, આ અંતઃસ્રાવ કઈ રીતે કામ કરે છે? તો એ કોષાંતરીય રિસેપ્ટર સાથે જોડાય છે. આપણે હમણાં કીધું કે મેમ્બ્રેન ઉપર નથી જોડાતા, ક્યાં? કોષની અંદર દાખલ થઈ જશે, તેને આપણે કહીશું કોષાંતરીય રિસેપ્ટર. બરાબર. અને એ શું કરશે? જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરશે. પછી ત્યાં જનીનો જોડે એની અભિવ્યક્તિનું નિયમન, મતલબ જો દાઢી મૂછ ઉગવી તો એના માટેના જનીનો તો આપણે શરીર મેલ હોય તો મેલના શરીરમાં તો રહેવાના જ છે, બરાબર, પણ કંઈ જન્મથી દાઢી મૂછ ઉગવા નથી લાગતી. તો એક ટાઈમ આવે 15-16 વર્ષ થાય ત્યારે દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય, પણ એ ટાઈમે જનીનોને સક્રિય કરવા પડે. તો એ અંતઃસ્રાવ કઈ રીતે કામ કરે છે? જનીન અભિવ્યક્તિનું નિયમન. બરાબર. એના જનીનો છે પણ એને અભિવ્યક્ત થવા દેશે, એને પ્રદર્શવા દેશે. જનીનો તો શરીરમાં પડ્યા છે. દાઢી મૂછ ઉગવી એને કહેવાય જનીનની અભિવ્યક્તિ. બરાબર. દાઢી મૂછ માટેના જનીન તો છે જ જન્મથી જ. એ ક્યારે એક્ટિવેટ થશે? 14-15 વર્ષે. તો 14-15 વર્ષે એને કાર્યશીલ બનાવે છે.
એ શું છે, એ આ સ્ટીરોઇડ અંતઃસ્રાવ એ રીતે કામ કરે છે, બરાબર. તો અંતઃસ્રાવ રિસેપ્ટર સંકુલ જીનોમ સાથે આંતરક્રિયા કરી રંગસૂત્રોના કાર્યો દર્શાવે છે. અને ઉત્તરોત્તર શું થશે, જૈવ રાસાયણિક ક્રિયાઓ અને વિકાસ. હવે જો આ આપણો ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્રાવ છે, એ આ ગર્ભાશયનું કોષરસ પટલ છે, ડાયરેક્ટ અંદર દાખલ થઈ ગયો, બરાબર. તો સૌથી પહેલાં શું કરે છે, જનીન જોડે સંકુલ બનાવશે, બરાબર. અને આ છે આપણું જીનોમ, એમાંથી એમઆરએનએ, પ્રોટીન અને દેહધાર્મિક પ્રતિક્રિયાઓ થશે. આ આકૃતિ દોરવાની છે અને યાદ બી રાખવાની છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો, અંતઃસ્રાવોની ક્રિયાવિધિ, અંતઃસ્રાવો કઈ રીતે કામ કરે છે એ. એક બીજી એક ગ્રંથિ છે, નાની એવી પિનિયલ ગ્રંથિ, બરાબર. કઈ ગ્રંથિ છે, પિનિયલ. અગ્ર મગજની પૃષ્ઠ બાજુએ આવેલી છે, મતલબ આપણે કપાળમાં જ્યાં ચાંદલો કરીએ છીએ ને ભગવાનજીનો, ત્યાં આ ગ્રંથિ આવેલી છે, એની પાછળના ભાગે. એ અંતઃસ્રાવ, આ ગ્રંથિ કયો અંતઃસ્રાવ બનાવે છે, તો મેલેટોનિન, એટલું જ યાદ રાખવાનું છે, બરાબર. અને આને આપણે બાયોલોજિકલ ક્લોક બી કહીએ છીએ, કેમ કે 24 કલાક આપણી જે બી ક્રિયાઓ છે, ઊંઘવું, જાગવું, બરાબર, આ બધી ક્રિયાઓનું નિયમન કઈ ગ્રંથિ કરે છે, પિનિયલ ગ્રંથિ, બરાબર. કયો અંતઃસ્રાવ બનાવે છે, મેલેટોનિન. ઉદાહરણ તરીકે ઊંઘવું, જાગવાની નિયમ, લયબદ્ધતા, શરીરનું તાપમાન જાળવવું, ચયાપચય, રંગકણ સર્જન, માસિક ચક્ર, આ બધી ક્રિયાઓ પર કોણ નિયમન કરશે, મેલેટોનિન નામનો અંતઃસ્રાવ, બરાબર. આ જે પિનિયલ ગ્રંથિ છે એને આપણે બાયોલોજિકલ ક્લોક કહીએ છીએ, યાદ રાખવાનું. જ્યારે કોઈ બહાર જગ્યાએ જાઓ છો ફરવા, તો ઊંઘવાનો કાર્યક્રમ આખો બગડી જાય છે, બરાબર. તો પિનિયલ ગ્રંથિ અસર પામશે એના લીધે. તો આથી પિનિયલ ગ્રંથિ. હવે એક અંતઃસ્રાવ બીજો છે, હાઇપોથેલેમસ. કયો છે, હાઇપોથેલેમસ, બરાબર. તો હાઇપોથેલેમસ એ ક્યાં આવેલું છે, અગ્ર મગજમાં આવેલા આંતર મસ્તિષ્કનું તળિયું છે. શરીરના વિવિધ કાર્યોનું નિયમન કરશે. બે પ્રકાર ચેતાસ્રાવી કોષો, જે અંતઃસ્રાવ, એ જ કોષો પાછું શું કરશે, અંતઃસ્રાવનું બી બનાવશે. તો આ અંતઃસ્રાવ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોનું નિયમન કરે છે, બરાબર. હાઇપોથેલેમસના જે બી અંતઃસ્રાવો છે એ પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્રાવોનું નિયમન કરશે. જો અહીંયા હાઇપોથેલેમસ છે, અહીંયા પિટ્યુટરી નીચે છે. તો જે હાઇપોથેલેમસ છે પોતાના અંતઃસ્રાવ બનાવશે, એ અંતઃસ્રાવ જઈને પિટ્યુટરી ઉપર કામ કરશે અને પિટ્યુટરીને કહેશે કે ભાઈ પિટ્યુટરી તારે અંતઃસ્રાવ બનાવવાનું છે કે તારે અંતઃસ્રાવ બનાવવાનું સ્ટોપ કરવાનું છે. એટલે જે હાઇપોથેલેમસ છે બે પ્રકારના અંતઃસ્રાવ બનાવે છે. એક કયા છે, રિલીઝિંગ અંતઃસ્રાવ, બરાબર. મતલબ એ પિટ્યુટરી ગ્રંથિને કહેશે કે તું અંતઃસ્રાવ રિલીઝ કર, તું અંતઃસ્રાવ બનાવ. અને અવરોધક અંતઃસ્રાવ પિટ્યુટરીને જ કહેશે કે તું અંતઃસ્રાવ બનાવવાનું બંધ કર. પણ એ કઈ રીતે કહેશે, અંતઃસ્રાવના મીડિયમથી જ, બરાબર. હાઇપોથેલેમસ શું છે, આંતર મસ્તિષ્કનું તળિયું છે. બે પ્રકારના અંતઃસ્રાવો બનાવે છે, રિલીઝિંગ અંતઃસ્રાવ અને અવરોધક અંતઃસ્રાવ. હવે હાઇપોથેલેમસ અંતઃસ્રાવ જેને ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન કહે છે. આ એક એનું ઉદાહરણ આપેલું છે, ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન. હાઇપોથેલેમસ પિટ્યુટરીને કહેશે કે તું ગોનેડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન બનાવ, બરાબર. જે પિટ્યુટરીના સંશ્લેષણને ઉત્તેજન કરશે. હવે પિટ્યુટરી અંતઃસ્રાવ બનાવશે અને શું કરશે, ગોનેડોટ્રોપિનને મુક્ત કરશે. બીજી બાજુ હાઇપોથેલેમસમાં સોમેટોસ્ટેટિન અને પિટ્યુટરીના વૃદ્ધિ અંતઃસ્રાવને મુક્ત થતો અટકાવે છે. આ અંતઃસ્રાવો હાઇપોથેલેમિક ચેતાકોષમાં સર્જાય છે. ચેતાક્ષમાંથી પસાર થઈ ચેતાના અંતિમ છેડે મુક્ત થાય છે, બરાબર. ચેતાકોષ જોયો છે ને, બરાબર. આ ટાઈપનો ચેતાકોષ હશે. તો અહીંયા બનશે અંતઃસ્રાવ અને અહીંયાથી આમ રિલીઝ થશે. પશ્ચ પિટ્યુટરી ગ્રંથિ હાઇપોથેલેમસના લીધે ચેતા નિયમન, હાઇપોથેલેમસના સીધા ચેતા નિયમન હેઠળ હોય છે, બરાબર. આથી આપણી હાઇપોથેલેમસ. હવે આપણને એક જ ગ્રંથિ બાકી, બે ગ્રંથિઓ બાકી છે. એક છે અંડપિંડ અને બીજી છે પિટ્યુટરી. તો પહેલાં અંડપિંડ જોઈ લઈએ. અંડપિંડ ક્યાં આવેલા છે, સ્ત્રીઓના ઉદરમાં એક જોડ આવેલા છે. જેમ કે શુક્રપિંડ આવેલા છે ઉદરની બા, બરાબર, પુરુષમાં. જ્યારે સ્ત્રીમાં બી અંડપિંડ આવેલા છે એક જ જોડ, પણ ક્યાં આવેલા છે, ઉદરમાં. માદામાં અંડપિંડ એ મુખ્ય જાતીય અંગ છે જે દરેક ઋતુચક્ર દરમિયાન એક એક અંડકોષ ઉત્પન્ન કરે છે, બરાબર. સ્ત્રીઓમાં બે અંડપિંડ આવેલા છે, તો હરેક મહિને એક જ અંડપિંડ એક્ટિવ થશે અને એક અંડકોષ ઉત્પન્ન કરશે, બરાબર, દર 28 દિવસે. વધુમાં અંડપિંડ એ બે સ્ટીરોઇડ હોર્મોન ઉત્પન્ન કરે છે, જેના નામ કયા કયા છે,
ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન. પુરુષમાં શું નામ હતું? ટેસ્ટોસ્ટેરોન. અંડપિંડ એ અંડપુટિકા અને આધારપીંડનું બનેલું છે. શુક્રપિંડ એ શુક્રપુટિકા અને આધારપીંડનું બનેલું છે. બરાબર, આપણે જોઈએ હમણાં એમ જ. તો વિકાસ પામતી અંડપુટિકાઓ મુખ્ય ઇસ્ટ્રોજનનું સંશ્લેષણ કરે છે, ઉત્સર્જન કરે છે. અંડપાટ બાદ તૂટી ગયેલ જે પુટિકા છે તે રૂપાંતરિત થાય છે, જેને કહે છે કોર્પસ લુટિયમ, અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. હવે અંડપિંડ છે એ બી બદામ જેવા શેપના હોય છે. દર મહિને શું કરશે? એક અંતઃસ્ત્રાવ દર મહિને શું કરશે? એક અંડકોષ ઉત્પન્ન કરે, મતલબ એક કોષ બનાવશે આ રીતે. હવે કોષ જ્યારે એનું કોષ કેન્દ્ર રિલીઝ કરી નાખે તો જે આવું આધારક જેવું બચ્યું હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કોર્પસ લુટિયમ. શું કહીશું? કોર્પસ લ્યુટિયમ. આ કોર્પસ લ્યુટિયમ બનાવે છે પ્રોજેસ્ટેરોન, જે અંડપિંડ બનાવે છે ઇસ્ટ્રોજન. જેમ પુરુષમાં ટેસ્ટોસ્ટેરોનના જેવા કાર્યો હતા એવા સ્ત્રીમાં એવા જ કાર્યો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન કરે છે. તો ઇસ્ટ્રોજન શું કરે છે? વૃદ્ધિ ઉત્તેજશે. માદા ગૌણ જાતીય અંગોના કાર્યો, વિકાસ પામતી અંડપુટિકાઓનો વિકાસ, માદા ગૌણ જાતીય લક્ષણોના દેખાવ જેવા કે તીનો અવાજ, સ્તન ગ્રંથિનો વિકાસ. ઇસ્ટ્રોજન માદા જાતિના વર્તણૂકનું પણ નિયમન કરે છે. બરાબર, જે કામ ટેસ્ટોસ્ટેરોન કરે છે ને પુરુષમાં, એવા જ એને મળતા જુલતા કામ ઇસ્ટ્રોજન કરે છે સ્ત્રીમાં. હવે પ્રોજેસ્ટેરોન શું કામ કરે છે? પ્રોજેસ્ટેરોન બનાવે છે કોણ? તો કોર્પસ લ્યુટિયમ, જેમાંથી અંડકોષ નીકળી ગયો છે એ કોર્પસ લ્યુટિયમ. તો ઇસ્ટ્રોજન બધા કાર્યો જોઈ ગયા. હવે પ્રોજેસ્ટેરોન શું કરે છે? ગર્ભધારણમાં મદદ કરશે. પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ ગ્રંથિઓ ઉપર પણ કરે છે, જે કોષ્ઠના નિર્માણને ઉત્તેજન કરે છે અને દૂધનો સ્ત્રાવ કરે છે. તો પ્રોજેસ્ટેરોનનું બધું જ કામ છે ને પ્રેગ્નન્સીના રિલેટેડ છે. બરાબર, એટલે પ્રોજેસ્ટેરોન શું કરશે? ગર્ભધારણમાં મદદ કરાવશે અને સ્તન ગ્રંથિમાંથી દૂધના સ્ત્રાવને પણ ઉત્તેજે છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મોટી એક ગ્રંથિ છે પિટ્યુટરી. તો એ પતે એટલે આપણું આ 22 નંબરનું ચેપ્ટર પતી જાય છે. બરાબર, તમારે આખું ચેપ્ટર ક્લિયર કરી દેવાનું. એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે આપણે થિયોરી જોઈએ તો એક તો આવશે, દેખો અહીંયા બધી આપેલી છે. એક સ્વાદુપિંડ તૈયાર કરી દેવાની, એકદમ પાક્કી. અંડપિંડ કરવાની છે, પિટ્યુટરી કરી દેવાની. બરાબર, શુક્રપિંડ અને આટલી ગ્રંથિઓ એકદમ પાક્કી તૈયાર કરી દેવાની છે. અને અંતઃસ્રાવોની ક્રિયાવિધિ, અંતઃસ્રાવો કાર્ય કઈ રીતે કરે છે એ આટલા પ્રશ્નો એકદમ પાક્કા કરી દેવાના. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ.